આજકાલ ફેસબુક પર અને યુટ્યુબ પર ચેનલોમાં બધા શાસ્ત્રીઓ પંડિતો ગુરુ અતિચારી એની પર બહુ વિડીયો મૂકે છે. ગુરુ અતિચારી નથી હોતા, ગુરુ કલ્યાણકારી હોય છે. જ્યારે વ્યભિચાર વધી જાય છે પૃથ્વી પર ત્યારે ગુરુ અતિચારી થાય છે. અતિચારી એટલે શું? અતિચારી શબ્દ પણ ગલત છે. મારે અહીંયા એટલા માટે વાપરવું પડે કારણ કે આ શબ્દ હમણાં બહુ પ્રચલિત છે. ગુરુ અતિચારી નથી હોતા, ગુરુ એક્શનમાં હોય છે. અને જ્યારે એક્શનમાં હોય ત્યારે મોટે ભાગે બધી રાશિઓને લપેટમાં લઈ લે છે. ના એનું એક્શન 2032-33 સુધી ચાલવાનું છે. રાउंड अबाउट 2033 तक ये गुरु का एक्शन चलने वाला है. बराबर? तो गुरु एक्शનમાં ગુરુ શું છે? પરબ્રહ્મ સ્વરૂપાય સ્વયં શંકરાય શ્રી ગુરુદેવાય નમો નમઃ. ઓમ પરબ્રહ્મ સ્વરૂપાય સ્વયં શંકરાય શ્રી ગુરુદેવાય નમો નમઃ. ઓમ પરબ્રહ્મ સ્વરૂપાય સ્વયં શંકરાય શ્રી ગુરુદેવાય નમો નમઃ. પરબ્રહ્મનું સ્વરૂપ છે, સ્વયં શંકર છે, એ ગુરુ છે. બ્રહ્માંડમાં જે તમે ટેલિસ્કોપથી જોયું છે તે ગુરુ, અને પૃથ્વી પર જે ગુરુ છે તે એ પરબ્રહ્મનું સ્થૂળ સ્વરૂપ છે, જે નરી આંખે દૂરબીનથી જોઈ શકીએ છીએ ગુરુનો ગ્રહ તે, અને પૃથ્વી પર રહેલ આપણા ગુરુ, બરાબર ને, અવધૂતો જે થઈ ગયા તે જે કંઈ પણ મહાન વિભૂતિઓ થઈ ગઈ, બરાબર ને, રંગોદૂત મહારાજ, વિશ્વનાથ અવધૂત, વાસુદેવાનંદ સરસ્વતી, સદગુરુ સાંઈનાથ, સદગુરુ આરકીજી મહારાજ, નૃસિંહ સરસ્વતી ભગવાન, એ જે દત્ત સંપ્રદાયમાં જે કંઈ પણ ગુરુ થઈ ગયા તે ઉપરાંત જે કંઈ ભારતમાં જુદા જુદા પંથોમાં જે મહાન વિભૂતિઓ ગુરુઓ થઈ ગઈ એ બધા જ ગુરુઓ પરબ્રહ્મનું સ્થૂળ સ્વરૂપ છે. સમજી ગયા? એ ગુરુ સમર્થ ગુરુ હોય ને તો તમે જે ઇષ્ટદેવમાં તમને શ્રદ્ધા હોય એના દર્શન એ તમને એમનામાં જ કરાવે છે. ગજાનંદ મહારાજે પણ એના ભક્તને એવી રીતે જ રામદાસજીના દર્શન એમનામાં કરાવ્યા હતા. એટલે ગુરુ સમર્થ હોવો જોઈએ, અને એ સમર્થ ગુરુ જ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ પરબ્રહ્મ સ્વરૂપાય સ્વયં શંકરાય શ્રી ગજાનન મહારાજાય નમો નમઃ. કે ગજાનન મહારાજે સ્થૂળ સ્વરૂપનું એમના ભક્તોને એમનું જે સ્થૂળ સ્વરૂપ છે એની અંદર એમના ભક્તોને કોઈને વિઠ્ઠલના તો કોઈને રામદાસ સ્વામીના દર્શન કરાવ્યા હતા. ને ક્યારે કરાવ્યા? એ ખુદ પોતે પરબ્રહ્મ હોય, બરાબર ને. તો એ પરબ્રહ્મ ગુરુ એનું સ્થૂળ સ્વરૂપ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ ટેલિસ્કોપથી બ્રહ્માંડ માનવ ગ્રહોની સાથે, તે અને આપણા પૃથ્વી પર આ ગુરુ ગજાનન મહારાજ, વિશ્વનાથ, રંગોદૂત, એ પરબ્રહ્મનું સ્થૂળ સ્વરૂપ છે. અને એ ક્યારેય અતિચારી શબ્દ એની માટે નહીં વાપરે છે. એ એક્શનમાં છે, ક્રિએશનમાં છે. જ્યારે એ પૃથ્વી પર વ્યભિચાર વધી જાય, પાપ વધી જાય, અત્યાચાર વધી જાય ત્યારે એ કલ્યાણકારી ગુરુ એક્શનમાં આવી જાય છે, બરાબર. અને 360 ડિગ્રીનું આખું એનું જે ભ્રમણ છે 12 રાશિઓનું, તે સર્વગ્રહ નક્ષત્રોથી જે આખું ભ્રમણ છે એમાં જ્યારે એક્શનમાં આવી જાય છે ત્યારે બધા ગ્રહો એના સપોર્ટમાં આવી જાય છે. બ્રહ્માંડમાં રહેલા સર્વે દેવી દેવતાઓ એમના સપોર્ટમાં આવી જાય છે, અસુરો પણ આવી જાય છે, અને પૃથ્વી પરના જે મોટા તોપના નેતાઓ છે તે પણ એમને ખબર નહીં પડે એ રીતે એના સપોર્ટમાં આવી જાય છે. ઘણીવાર એમને ખબર પણ હોય છે, એમની પાસે એક્શન લેવામાં આવે છે. તો ગુરુ જે કંઈ પણ અત્યારે યુગ પરિવર્તન થઈ રહેલું છે ને, આ 2020થી જે ચાલુ છે યુગ પરિવર્તનનો સમય, અને જે એ યુગ પરિવર્તન જે 2032 સુધી ચાલવાનું છે, 2038 સુધી આખી દુનિયા જ નવી છે, સમજી લો, બરાબર. આ 10-12 વર્ષમાં જે ગુરુને જે કંઈ પણ ચેન્જ કરવાનું છે એના કારણે એક્શનમાં છે, સ્પીડમાં છે. એટલે એક રાશિમાં એને સમજો કે 12-13 મહિના લાગે એમને ભ્રમણ કરતાં, એની જગ્યા પર એ 6 મહિના 3 મહિનામાં એ રીતે એમની આ 2032-33 સુધી એમની ગતિ છે. એમ આગળ જાય પાછળ જાય, ફાસ્ટ, એકદમ ફાસ્ટ એક્શનમાં. જે એના મંગળગ્રહ સૌથી સ્પીડી છે, બરાબર, 40 દિવસમાં રાશિ બદલે છે, બરાબર. શનિદેવ સૌથી ધીરા છે, 2.5-3 વર્ષે રાશિ બદલે.
બરાબર. ગુરુ જ્યારે આવીને એક્શનમાં કેમ એ ક્રિએશનમાં છે. એ વ્યભિચારને ફિનિશ કરી દે, અત્યાચારને ફિનિશ, બધું સુપડા સાફ કરી નાખે. અને એની હાથે એટલે કે પરબ્રહ્મનું સ્વરૂપ છે. મેં તમને સમજાવ્યું ગુરુ તત્વ કોનું સ્વરૂપ છે? પરબ્રહ્મનું સ્વરૂપ છે. ને એ પરબ્રહ્મની સાથે એમાં જે ચેન્જ એને કરવાનું છે, એમાં બ્રહ્માંડની સર્વ કાયનાત એની હાથે અત્યારે ઊભી છે. આ બધું જે બધું ચર્ચા કરે છે ને, 9 ગ્રહ આમ થવાના, 6 ગ્રહ માર્ચમાં આમ થવાના છે, બરાબર ને? માર્ચ 29ની આજુબાજુ, 29 જ 9 ગ્રહની જાણે એક મિટિંગ છે, સમજો. એટલે એમાં 8 ગ્રહ એક જ જગ્યાએ અને બાકીના એ રીતની એક પોઝિશન છે. બહુ તમને ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. પણ જે કંઈ પણ આવી બધી ઘટના થાય છે, કોરોના કાળ પહેલાં જે ઘટના થઈ 2019 ડિસેમ્બરમાં, કે ગ્રહો એક અમુક પોઝિશન લે છે, આ બધું કેમ લે છે? કોની પ્રેરણા લે છે? ગ્રહોને પોઝિશન આપવાની જે શક્તિ છે તે કોની છે? પરબ્રહ્મ પરમાત્માની. આપણે હાલી ચાલી શકીએ છીએ કોની શક્તિથી છે? આત્માની ક્રિયા. ભાઈ શરીરને કોઈ શરીર હલી પણ નહીં શકતું. તો આ ગ્રહોની પણ જે ચાલ ચાલે છે, જે ગ્રહો પોતે ખુદ નહીં ચાલતા, એ પરબ્રહ્મની પ્રેરણાથી ચાલે છે. એટલે મેં હમણાં તમને શું સમજાવ્યું કે ગુરુ અતિચારી નથી, એક્શનમાં છે. ને એક્શનમાં હોય ને તો 9 ગ્રહ, નક્ષત્ર, બ્રહ્માંડની સર્વે દેવી દેવીઓ, જે કંઈ પણ તમારી કુળદેવી હોય, બધા જ આદ્યશક્તિ, 9 દુર્ગા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્વરૂપ, એના અનેક દેવો અને અસુરોના દેવો પણ બધા જ ગુરુના સપોર્ટમાં આવી જાય છે. અને બધા ભેગા થઈને એક પૃથ્વી, આ સંસારમાં નવું ક્રિએશન કરે છે. એને યુગ પરિવર્તન કહે છે. કોઈને ખંડ પ્રલય કહે, કોઈને યુગ પરિવર્તન કહે છે. પણ આપણે જેને પણ આ શાસ્ત્ર, આનું જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે, એને ક્યારેય ભૂલી ચૂકે પણ ગુરુ અતિચારી છે, કે શનિ નીચના છે, કે રાહુ આમ છે, ફલાનું ઢીકનું, આ શબ્દો વાપરવાની કોઈ જરૂર નથી. આપણા બધાના એ બાપ છે, બરાબર? અને બાપને નીચ કહેવાય? બાપને તમારી પાસે કોઈ આવે જાતક, એને ગ્રહોની નબળી પરિસ્થિતિ બતાવી શકાય. ગ્રહોને અપશબ્દો નહીં કહી શકાય, નીચ કે અતિચારી કે આ કે તે. એને કહેવાય કે ભાઈ શનિ તારી કુંડલીમાં આ રીતે જરાક નબળી પોઝિશનમાં છે, રાહુ જરા નબળી, કે સૂર્યદેવ, એમ કહેવાય ને. એને લગતું એને ઉપાય અપાય. પણ ગ્રહો માટે આપણે કોઈ શબ્દ એવા નહીં વાપરી શકીએ. હમણાં મંગળદેવ 6 મહિનાથી એક જ રાશિમાં લગભગ રહેવાના છે, કર્ક રાશિમાં. જે ગ્રહ 41 દિવસમાં એની રાશિ બદલે, એ 6 મહિના સુધી એક જ રાશિમાં ઉપર નીચે થયા કરે, તો કંઈક તો એની ગણતરી હોય ને. એની ગણતરી શું હોય? એ પરબ્રહ્મ પરમાત્માની હુકમથી, એમની આજ્ઞાથી, હુકમની આજ્ઞાથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એ ગ્રહોના પણ ગુરુ છે, સમજી ગયા? એમની આજ્ઞાથી એમની આ બધી ચાલ હોય, સમજી ગયા? મંગળ આવા છે અને મંગળ કેવા છે, એ બધું શબ્દ આપણે નહીં વાપરી શકાય. સમય ખરાબ છે, હું શું કહું છું ક્યારેય પણ મારા વિડીયોમાં, સમય ખરાબ છે, હું એમ કે કોઈ દિવસ એમ નથી કહેતો ગુરુ આમ છે ને શનિ આમ છે ને રાહુ એમ છે. એમ એ કહેવાનો મને રાઈટ જ નથી. કારણ કે મને ખબર છે કે મારા જે ગુરુ છે અને એ ગ્રહોના ગુરુ પણ એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. અને એ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞાથી, એમની પ્રેરણાથી એમની બધી મૂવમેન્ટ હોય છે, ભાઈ, સમજી ગયા? અને એ જ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ્યારે આગેવાની લે છે, એક્શનમાં આવે છે, ત્યારે એને અતિચારી શબ્દ નહીં વપરાય. હી ઇઝ એન એક્શન. હી પણ શબ્દ એના માટે કોઈ, ઢાઈ ઇઝ એક્શન. પરમાત્મા એક્શનમાં છે, વ્યભિચારની ખિલાફ. એને અતિચારી નહીં કહેવું, એ કલ્યાણકારી છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. એટલે જ કહ્યું છે ગુરુદેવે દત્ત કલિકારક. કારણ કે જે દત્ત પરબ્રહ્મનું સ્વરૂપ એ જ એક્શનમાં છે, તો એ જ તમારું કલ્યાણ. કલિતારક, દત્ત કલિતારક. એટલે દત્ત કલિતારક એટલા માટે કીધું છે ગુરુદેવે, સમજા? અનુભવ છે જ્ઞાન પીલાય ગયા. એમનો એક શબ્દ આપણને બહુ મોડો સમજાય ને. જાણે હોશિયાર હોય તરત સમજી જાય. દત્ત કલિતારક કેમ કીધું? કારણ કે દત્ત જ પરબ્રહ્મ છે, અને પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ પૃથ્વી પર ગુરુ સ્વરૂપે એ અત્યારે એક્શનમાં છે, સ્પીડમાં. સુપરા સાપ, જારું સાપ, ક્લીન, બરાબર છે? સારા ને ખોટા બધું
સમુદ્ર મંથન ત્યારે જ અમૃત નીકળે ને એ એક્શનમાં છે, એટલે સ્પીડમાં ચાલે. સમજી ગયા? સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. ગુરુદેવ દત્ત.